મિત્રો, શિયાળાની શરૂઆત થાય એટલે સૌથી વધારે કોઈ બાબત પર ચર્ચા થતી હોય તો એ છે કે શિયાળામાં ઠંડા પાણીથી નહાવું વધારે સારું કે પછી ગરમ પાણીથી. આ બાબતે આરોગ્ય નિષ્ણાંતોનું માનવું છે કે શિયાળામાં સ્નાન કરવાનો સૌથી સલામત અને ફાયદાકારક રસ્તો એ હૂંફાળું પાણી છે. આરોગ્ય નિષ્ણાંતોના મત મુજબ ગરમ પાણીથી અને ઠંડા પાણીથી નહાવાના ફાયદા અને ગેરફાયદા બંને છે. શિયાળામાં ઘણા લોકોને ગરમ પાણીથી નહાવાથી રાહત મળે છે, કેમ કે ગરમ પાણી થાકેલા સ્નાયુઓને આરામ આપે છે અને શરીરને તાત્કાલિક ગરમી પ્રદાન કરે છે. ખાસ કરીને સૂતા પહેલા ગરમ સ્નાન કરવાથી ઊંઘમાં સુધારો થઈ શકે છે. બીજી બાજુ લાંબા સમય સુધી ગરમ પાણીમાં નહાવાથી ત્વચાના કુદરતી તેલનો નાશ થઈ શકે છે, જે ત્વચાને શુષ્ક બનાવે છે. આરોગ્ય નિષ્ણાંતોના મત મુજબ ઠંડા પાણીથી નહાવાથી તરત જ રક્ત પરિભ્રમણ વધી જાય છે, જેનાથી શરીર ઉર્જાવાન અને તાજગી અનુભવે છે, જે રોગ પ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે. અને બીજી બાજુ ઠંડુ પાણી અચાનકથી શરીર પર પડે છે ત્યારે લોહીની નસો સંકોચાઈ શકે છે, જેથી હાર્ટ એટેક અથવા સ્ટ્રોક આવવાનો ખતરો પણ વધી શકે છે. એટલા માટે ડોક્ટરો અને આરોગ્ય નિષ્ણાંતોનું માનવું છે કે શિયાળામાં નવશેકું પાણી એટલે કે હૂંફાળું પાણી શ્રેષ્ઠ વિકલ્પ છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.